ભારતીય રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ફાઇનલ પહેલાં ડિસ્ક્વોલિફાય કરવામાં આવી. એના કારણે દેશવાસીઓમાં ગુસ્સો છે, સ્વાભાવિક છે. પરંતુ ઘણા બધા લોકો નિયમોને લઈને ચર્ચા કરી રહ્યા છે કે માત્ર 100 ગ્રામ વજનના લીધે તો શું તકલીફ પડી જાય. તો આપણે સમજી લઈએ કે રેસલિંગના રૂલ્સ શું હોય છે, ઓલિમ્પિકમાં શા માટે તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી. તો રેસલિંગ રૂલ્સ ચેપ્ટર 3ના આર્ટિકલ 11 પ્રમાણે કેટલાક નિયમો છે જે આપણે સમજી લઈએ. પહેલું તો વે ઇન એટલે કે વજન જે કરવામાં આવે છે એ 2 દિવસ કરવામાં આવતું હોય છે. ગઈકાલે આપણે જોયું કે જ્યારે સેમિફાઇનલ વિનેશ જીતી ત્યારે સવારે પણ વજન કરવામાં આવ્યું હતું અને આજે એની ફાઇનલ હતી બીજા જ દિવસે, ત્યારે સવારે પણ વજન કરવામાં આવ્યું. ગઈકાલે એનું વજન 50 કિલોથી ઓછું થયું હતું એટલે ક્વોલિફાઈ થઈ ગઈ, પરંતુ આજે 50 કિલોથી વજન વધારે આવ્યું, એના કારણે ક્વોલિફાઈ ન કરી શકે. રેસલિંગની ઇવેન્ટ્સમાં 2 દિવસ દરમિયાન તમામ મેચો પતી જતી હોય છે અને એ જ પ્રમાણે બંને દિવસ સવારે વેઇટ કરવામાં આવતું હોય છે. રેસલિંગમાં અગાઉ કેવું હતું કે એક જ વખત વજન કરવામાં આવતું હતું અને ત્યાર પછી રેસલર્સે પોતાની આગળની સ્પર્ધાઓ રમતા હતા. પરંતુ 2016 પછી એવો નિયમ આવ્યો કે જે દિવસે સ્પર્ધા હોય એ દિવસે સવારે એમનું વજન કરવામાં આવશે. પહેલા દિવસે જ્યારે વજન કરવામાં આવે ત્યારે 30 મિનિટનો સમય આપવામાં આવે છે. રેસલર પોતે આ 30 મિનિટ દરમિયાન જેટલી વખત વજન કરવું હોય એટલી વખત કરી શકે છે અને પોતે કેટેગરીમાં ફિટ બેસી શકે છે. બીજી વખત જ્યારે વજન કરવામાં આવે ત્યારે 15 મિનિટ જેટલો સમય આપવામાં આવતો હોય છે. આ 15 મિનિટના સમય દરમિયાન એમણે પોતાની કેટેગરીમાં ફિટ બેસવાનું હોય છે. બીજી વસ્તુ, જ્યારે રેસલર્સની એલિજિબિલિટી તપાસવામાં આવતી હોય છે ત્યારે એમના કાગળિયા બધા બરાબર હોવા જોઈએ. એની સાથે સાથે એમનું મેડિકલ એક્ઝામિનેશન પણ કરવામાં આવતું હોય છે. એટલે વે ઇન સિવાય મેડિકલ એક્ઝામિનેશનમાંથી પણ પસાર થવું પડે છે. તેઓ રેસલિંગની મેચ રમી શકે એમ છે કે નહીં, એમની સેન્સીસ કામ કરે છે કે નહીં એ તપાસવામાં આવતું હોય છે. સાથે સાથે એમને કોઈ સંક્રામક રોગ તો નથી ને, કારણ કે જે બંને રેસલર્સ લડતા હોય આપસમાં એકબીજાના સંપર્કમાં પણ આવતા હોય છે, એટલે એની પણ તપાસ કરવામાં આવતી હોય છે. ત્રીજી વસ્તુ, એમણે જ્યારે વજન કરાવવા માટે જાય ત્યારે એમણે રેસલિંગનો જે પોશાક છે એ પહેરીને જ જવાનું હોય છે, એટલે પોતાના કોસ્ચ્યુમમાં જવાનું હોય છે અને પોતાના નખ કાપીને જવાનું હોય છે. પોશાકમાં કોઈ વાંધો દેખાય તો રેફરી એમને ત્યારે ડિસ્ક્વોલિફાય કરી શકે છે, એમનો અધિકાર છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે ગઈકાલે સેમિફાઇનલ જીત્યા બાદ ન્યુટ્રિશન લેવાના કારણે, ફૂડ લેવાના કારણે વિનેશનું વજન 52 કિલો જેટલું હતું. ત્યાર પછી એણે આખી રાત જાગીને સ્કીપિંગ એટલે કે દોરડા કૂદીને એક્સરસાઇઝ કરીને એ પોતાનું વજન 50 કિલો જેટલું લાવવા માટે પ્રયાસ કર્યો, પરંતુ સવારે એનું વજન એ 100 ગ્રામ જેટલું વધારે આવ્યું અને એના કારણે ડિસ્ક્વોલિફાય થયું. કેટલાક લોકો એવી પણ દલીલ કરી રહ્યા છે કે જો એનું વજન વધારે જ હોય તો પછી સિલ્વર મેડલ મળી જાય, એ માટે થઈને એણે ઇન્જરીનું કે એવું કોઈ બહાનું આપીને નામ કઢાવી દેવું જોઈએ. પરંતુ એવું થઈ શકતું નથી. નિયમો પ્રમાણે કોઈ પણ રેસલરે એને ઈજા કે એવું કંઈ પણ હોય તો પણ વજન કરાવવા માટે તો આવવું જ પડે છે. જો કોઈ રેસલર વજન કરાવવા માટે સમયસર ન પહોંચે તો એને ડિસ્ક્વોલિફાય કરવામાં આવતા હોય છે અને જે સમગ્ર રેન્કિંગ હોય એમાં છેલ્લા ક્રમે મૂકી દેવામાં આવતા હોય છે. વિનેશ ફોગાટ અત્યાર સુધી ઓલિમ્પિક્સમાં 53 કિલો કેટેગરીમાં રમી ચૂકી છે અને આ પહેલી વખત 50 કિલો કેટેગરીમાં એને ટ્રાય કર્યો. આ માટે વજન ઘટાડવા માટે એણે ખૂબ એક્સરસાઇઝ કરી છે, પોતાના વાળ પણ કપાવ્યા છે. આ સિવાય પાણી પીવાથી લઈને ડાયટ સુધીના તમામ નિયમો પાળવા છતાં હાર્ડ લક કે ડિસ્ક્વોલિફાય થઈ અને ભારતને એક મેડલ ના મળી શક્યો. તો મિત્રો, આશા રાખીએ છીએ કે રેસલિંગમાં વજનને લગતા જે નિયમો છે એ આ વિડીયો જોઈને તમને સમજાઈ ગયા હશે. આ જ પ્રકારના બીજા વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ ફોલો કરી લો.